જય માતાજી બધાને। તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટની સુખડી। આ રીતે સોફ્ટ એવી આપણી સુખડી બનીને રેડી થશે। તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો મારી આ સુખડીની રેસીપી। તો સુખડી બનાવવા માટે આપણે ઘરમાં રહેલા કોઈપણ એક વાટકાનો માપ સેટ કરી લેવાનો છે। મેં અહીં 500 ગ્રામ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે, જે આપણે રેગ્યુલર રોટલી બનાવવા માટે વાપરતા હોઈએ તે। 250 ગ્રામ જેટલો મેં ગોળ લીધેલો છે, તે આપણે જરૂર પ્રમાણે એડ કરીશું। 6 થી 7 ટેબલ સ્પૂન જેટલું ઘી લીધેલું છે અને 2 થી 3 ટેબલ સ્પૂન ચણાનો લોટ લીધેલો છે ચાળીને। તો સુખડી બનાવવા માટે આપણે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીશું। તો મેં અહીં એક પેન ગરમ થવા માટે મૂકી દીધી છે। તેમાં આપણે 6 થી 7 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરવાનું છે। ઘીને આપણે સારી રીતે મેલ્ટ કરી લેવાનું છે અને પછી જ આપણે તેમાં ઘઉંનો ઝીણો લોટ એડ કરવાનો છે। આ રીતે આપણે તાવીથા વડે હલાવતા હલાવતા બધું ઘી મેલ્ટ કરી લેવાનું છે। તો સરસ એવું આપણું ઘી બધું મેલ્ટ થઈ ગયું છે। હવે આપણે તેમાં 500 ગ્રામ જેટલો ઘઉંનો ઝીણો લોટ એડ કરવાનો છે અને આપણે તેને સારી રીતે ઘીમાં મિક્સ કરી લેવાનો છે। આ રીતે જો આપણે સુખડી ગેસ ઉપર બનાવતા હોઈએ તો આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે, તો જ આપણી સુખડીનું રિઝલ્ટ સારું મળે છે। આ રીતે આપણા ઘઉંના લોટે બધું જ ઘી ઓબ્ઝર્વ કરી લીધું છે। તમે જોઈ શકો છો શરૂઆતમાં આપણે આ મિશ્રણ હાર્ડ લાગશે, થોડી વાર શેકાશે એટલે તે ઢીલું થઈ જશે। તો સુખડી બનાવવા માટે 500 ગ્રામ જેટલો આપણો ઘઉંનો લોટ હોય તો તેના સામે આપણે 6 થી 7 ટેબલ સ્પૂન જેટલું જ ઘી ઇનફ છે। આ રીતે આપણે સતત હલાવતા હલાવતા બધો લોટ શેકી લેવાનો છે। જે આપણે સુખડી બનાવીએ છીએ તેમાં કેટલા બધા ગુણ હોય છે, કારણ કે જે પહેલાંના વડીલો છે તે બધા આ જ ખાતા હતા, તેથી તેને શરીરે રોગ નથી। આ રીતે તમે સુખડી બનાવશો તો બધાને ભાવશે ખરી અને આમાંથી આપણા શરીરના કેટલા બધા દુઃખ વયા જાય છે। તેથી આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો। આપણે આ સુખડી ટ્રેડિશનલ રીતે બનાવીએ છીએ, જે આપણા પહેલાંના વડીલો બનાવતા
એ રીતે જ હું તમને આ રેસીપી આપી રહી છું. આ સુખડી ગાયના ઘી સાથે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તેથી શક્ય હોય ત્યાં સુધી તમે ગાયના ઘીનો જ ઉપયોગ કરજો. હવે આપણે તેમાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલો આપણે જે ચણાનો લોટ લીધેલો હતો તે એડ કરવાનો છે. તેને પણ આપણે લોટમાં સારી રીતે મિક્સ કરી લેવાનો છે. તેથી આપણી સુખડી ખૂબ જ સરસ બનીને રેડી થશે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. જે આપણે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ એડ કર્યો તેથી આપણું આ મિશ્રણ હાર્ડ થઈ ગયું હતું. આપણે આ રીતે હલાવવામાં સહેલું પડે તેથી મેં 1/4 ટીસ્પૂન જેટલું ઘી એડ કર્યું છે. તો 80% જેટલો આપણો ઘઉંનો લોટ કૂક થઈ ગયો છે. તમે જોઈ શકો છો. હવે આપણે તેને 2 થી 3 મિનિટ સારી રીતે હલાવતા કૂક કરી લેવાનો છે. આ રીતે આપણા લોટનો કલર પણ થોડો ગોલ્ડન બ્રાઉન જેવો થઈ ગયો છે. તમે જોઈ શકો છો. અને મિશ્રણ પણ આપણું ખૂબ જ ઢીલું થઈ ગયું છે. આ રીતે આપણો લોટ શાઇનિંગવાળો થઈ જાય ત્યારે આપણે સમજવાનું કે સારી રીતે આપણો લોટ શેકાઈ ગયો છે અને આપણા લોટનો કલર પણ થોડો ચેન્જ થઈ જાય છે. બ્રાઉન કલર જેવો આપણો ઘઉંનો લોટ થઈ જાય છે ત્યારે આપણે સમજવાનું કે આપણો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે. હવે આપણે લોટને નીચે ઉતારી લેવાનો છે કારણ કે તે સારી રીતે શેકાઈ ગયો છે. આ રીતે મેં લોટને નીચે ઉતારી લીધો છે. તમે જોઈ શકો છો. હજુ આપણે તેને 2 મિનિટ માટે સારી રીતે હલાવી લેવાનું છે કારણ કે આપણે જે પેન લીધેલી હતી તે ગરમ હોવાથી તે નીચે ચોંટી ન જાય. હવે આપણે તેમાં જરૂર પ્રમાણે ગોળ એડ કરવાનો છે. ટોટલ આપણે 250 ગ્રામ જેટલો ગોળ લીધેલો છે.
મેં અહીં 250 ગ્રામ જેટલો ગોળ લીધેલો હતો, તેમાંથી મેં 200 ગ્રામ જેટલો ગોળ એડ કર્યો છે. તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આપણો લોટ ગરમ હોવાથી તેમાં આપણે ગોળ એડ કરીએ તો સારી રીતે તેમાં લોટમાં ભરી જાય છે. તેથી આપણી સુખડી સરસ બને છે. અને અડધી ચમચી જેટલું મેં ઘી લીધેલું છે, તેને આપણે લોટમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે. મેં એક પ્લેટ ઘીથી ગ્રીસ કરીને રાખેલી હતી. તેમાં આપણે આ બધું મિશ્રણ એડ કરી દેવાનું છે. આ રીતે આ બધી પ્રોસેસ આપણે ગરમ ગરમ હોય ત્યારે જ કરવાની છે. હવે આપણે તેને તાવીથા વડે સારી રીતે થાળીમાં સેટ કરી લેવાનું છે. તમે બધું જ મિશ્રણ સારી રીતે સેટ કરી લીધું છે, તમે જોઈ શકો છો. હવે આપણે આ મિશ્રણને 2 થી 3 મિનિટ માટે સેટ થવા માટે રાખી દેવાનું છે. બે થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે આપણે તેમાં ચાકુથી કટ માર્ક લગાવી દેવાના છે. તમને જે શેપ ગમતી હોય તેના આપણે આમાં કટ માર્ક લગાવી શકીએ છીએ. મને ચોરસ ગમે છે, તેથી હું ચોરસ લગાવું છું. મેં આ સુખડી ટ્રેડિશનલ રીતે બનાવી છે, તેથી મેં અહીં ડ્રાય ફ્રૂટ્સની ગાર્લિશિંગ નથી કરી. તમને પસંદ હોય તો તમે કરી શકો છો. આ રીતે આપણે બધા કટ માર્ક્સ લગાવી દેવાના છે. હવે આપણે તેને 4 થી 5 મિનિટ માટે સેટ થવા રાખી દેવાનું છે. તો 4 થી 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે આમાંથી હું તમને એક સુખડીની ઢેફલી કાઢીને બતાવું. આ રીતે આપણે તાવીથાથી ચારે બાજુ સારી રીતે સુખડીને દૂર કરી લેવાની છે. આ રીતે ખૂબ જ સહેલાઈથી આપણી સુખડી આ રીતે નીકળી ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેને એક પ્લેટમાં સર્વ કરી લઈશું. આ રીતે સરસ એવી સોફ્ટ આપણી સુખડી બનીને રેડી છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે સુખડી બનાવીને. તે આપણા શરીરના પોષણ માટે ખૂબ જ સરસ એવી મીઠાઈ છે. અને તે ખાવામાં પણ ખૂબ જ સરસ બને છે. તેથી એકવાર ચોક્કસ ટ્રાય કરજો. હું તમને એક પીસ તોડીને બતાવું. આ રીતે સરસ એવી સોફ્ટ આપણી મીઠાઈ બનીને રેડી છે. હજી હું તમને એક પીસ કરીને બતાવું. આ રીતે હું તોડું ત્યાં જ તમને ખ્યાલ આવી જાય છે ને કે પરફેક્ટ એવી આપણી સુખડી બનીને રેડી છે. અંદરથી પણ સોફ્ટ અને બહારથી પણ સોફ્ટ.
જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બાજુમાં આપેલું બેલ આઇકોન જરૂરથી દબાવજો, જેથી હું વિડીયો મૂકું તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય. તમને મારી આ સુખડીની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. એકવાર આ પૌષ્ટિક સુખડી બનાવીને જરૂરથી ટ્રાય કરજો. આ જ રીતે આપણે સુખડી ખાંડથી પણ બનાવી શકીએ છીએ. આપણે ખાંડનો પાવડર લેવાનો છે ગોળની જગ્યાએ. તો સરસ એવી આપણી ખાંડથી પણ સુખડી બનીને રેડી થાય છે. જય માતાજી બધાને.